નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તારીખ 22/4/2026 ને બુધવાર. મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા જોઈએ આપને આજનું અભિજીત મુહૂર્ત. મિત્રો, આજે ખરેખર જોઈએ તો અભિજીત મુહૂર્ત છે જ નહીં, તો આજે એવા કોઈ શુભ કામ માટે તૈયારી કરવી નહીં. હવે જોઈએ આપને આજનો રાહુકાળ. બપોરે 12:38 રાહુકાળ શરૂ થશે અને બપોરે 2:14 સુધી આજનો રાહુકાળ ચાલશે. તો હવે જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિ વાળાએ આજે પોતાના કુળ દેવતા કુળ દેવી જે તમે માનતા હોય તેમના આશીર્વાદ લેવા જોઈએ અને આજે કોઈ હિજડાને તમારે કોઈ દાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારી પાસે કોઈ સત્તા છે, પાવર છે, તેનો દુરુપયોગ નહીં કરતા. આજના સહાયક દેવ આપના કુળદેવી. વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિ વાળાએ આજનો દિવસ ધીરજ રાખીને શરૂ કરવો જોઈએ અને ધીરજ રાખીને પસાર કરવો જોઈએ. આજે કોઈ પણ કામ કરો તેમાં ધીરજ રાખીને આગળ ચાલજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને ખોટી સલાહ નહીં આપતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિ વાળાએ આજે શું કરવું છે? મિથુન રાશિ વાળાએ આજે કોઈ પણ માતાના મંદિરે જઈને ત્યાં બેસીને ચંડીપાઠ વાંચવો જોઈએ. શું નથી કરવાનું? આજે આપણે આપણા ચરિત્રને બગાડવાનું નથી. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિ વાળાએ આજે કોઈ પણ સરકારી કાયદાકીય કામમાં વકીલની સલાહ લેવી. શું નથી કરવાનું? કોઈ પણ મજૂરને પરેશાન નહીં કરતા કે એની મજૂરી બાકી નહીં રાખતા. આજના સહાયક દેવ ભગવાન શિવ અને મા પાર્વતી. સિંહ રાશિ વાળાએ આજે શું કરવું? સિંહ રાશિ વાળાએ આજે પોતાને મળેલી તક ઝડપી ને કામ આગળ વધારવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, તડકામાં ઉગાડા માથે ફરવું નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિ વાળાએ આજે શું કરવું? કન્યા રાશિ વાળાએ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ, નાના છોડની સેવા કરવી જોઈએ. પક્ષીને લીલા મગ આપો, છોડને પાણી પીવડાવો. શું નથી કરવું? મિત્રો, આજે કોઈ પણ ગુરુ અથવા ગુરુ જેવા વ્યક્તિનું અપમાન નહીં કરવું. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વાળાએ આજે શું કર્યું? તુલા રાશિ વાળાએ આજે પોતાના કુળદેવીના દર્શન કરવા જોઈએ, માને પ્રસાદ અર્પણ કરવો જોઈએ, એમના આશીર્વાદ લેવા જોઈએ અને ઘરની માતાના આશીર્વાદ જરૂર લેજો. શું નથી કરવાનું? આજે ધંધામાં કોઈની સાથે હરીફાઈ કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન લક્ષ્મીનારાયણ. વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિ વાળાએ આજે એક માટીના કોડિયામાં મશરૂમ ભરીને માતાના મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? બેન બેટી સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં. આજના સહાયક દેવ
હનુમાનજી. ધનરાશિ. ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિ વાળાએ આજે કોઈ નવા કામની શરૂઆત કરવી હોય તો કરાય. શું નથી કરવાનું? આજે કોઈ સાધુ સંન્યાસીઓની સંગત નહીં કરતા. આજના સહાયક દેવ બ્રહ્માદિ અને ભગવાન વિષ્ણુ. મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિ વાળાએ આજે લીલો ચારો બકરીને ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ તમારા કુળદેવી. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ. ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે કોઈ પણ ખોટું 2 નંબરનું કામ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સત્યનારાયણ. મીન રાશિ વાળાએ આજે શું કહ્યું? મીન રાશિ વાળાએ આજે નાની નાની કન્યાઓને લીલા કલરની વસ્તુ આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે કોઈ પણ માંગનારો તમારી સામે હાથ ફેલાવે તો એનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ બધાની સહાય તમને મળતી દેખાય છે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.